હમણાં કેદુની કેરી નત ખાધી. હાલ ને કે કેરી ખાવા જાવું તો જોઈએ હો. આમરમ તો અડધું બપોર હોયું ગયું, અડધો ઉનાળો હોયો ગયો. કેરી ખાવા તો ક્યાંક જાવું જ જોઈએ હો. લાઈને માં મમ્મીને ફોન કરો કે હું આવું છું. કે કેરી લીધી કે નથી લીધી ભાભીએ તો ન્યા કેરી ખાવા જાય. પણ મારે જાવા હાટુ બાણું કરું. હાસી ચિંટુનું નામ દઈ દે કે ચિંટુને મામન્ય રોકાવા આવું તું ને એટલે મેં આવ્યા. પછી અમે કેરી ખાવું બહુ મજા આવશે. હાલો મમ્મી હું કહીશો મજામાં છો ને? તો વાંધો ને અમે આવી છો બપોરે કેરી. હા કેરી લીધી છે કે ભાભીએ લીધી છે? વાહ તો બહુ મજા આવશે. હાલો બપોરે કેરી લાવી છું. ના રે બાપા અમે ક્યાં કહી દીધું, તમે જમાય જેવો છે. હાવ કેરી લે જ ને હાવ એટલે હાવ દીકરીના પેટનો છે. હાલો મમ્મી પછી તને ફોન કર કે મારા બાઈને બેહવા જાવ હો. એ હાલો વાંધો ને જય માતાજી. હાલો કેરી ખાવાનો તો મેં થઈ ગયો. ચિંટુને અને ચિંટુના પપ્પાને કેવું કે હાલો આપણે કેરી ખાવા જવાનું છે મામાના ઘરે, એટલે કે ચિંટુના મામાના ઘરે. હજી તો રાંધવાની વાર છે કે હું બાયું આઈને બેસતા હું. હેલી મેં સાંભળ્યું છે કે તારે ચિંટુના મામાના ઘરે જવાનું છે, એટલે કે તારા પિયરે તારે જાવું છે રોકાવા. પેલી તને આ વાતની ખબર કેમ પડી? હમણાં મેં 2 કલાક પછી વાત કરી. તઈ તો કોઈ હતું નહીં. તને આ વાતની ખબર પડી તો પડી કેમ? હમણાં જ કલાક કે તારા સાસુમાં આવ્યા હતા મારી ઘરે, ઈ વાત કરતા હતા એટલે મને ખબર, નકર મને ક્યાંથી ખબર હોય. વાંદરીની સાસુમાં મારી વાત સાંભળી ગઈ એમ ને ટૂંકમાં? ઈ બધું મૂકો ને, એક વાતની કઈ ખબર છે કે નહીં? લે આલે એ બધી કઈ વાત છે? અરે કાઈ નહીં, આપડા ગામના ઓલા મંગુમાં નથી એ રંભા તો ઓલા મંગુમાની વાત કરે છે, કાબલા બાપાના વહુની. ઓલા ને ઓલા થોડા ઘણા જાડા છે ને ઈ ને? ઈ ક્યાં જાડા છે? હું હવે તું જાવા દે ને. કેદું ના તે જોયા નહીં હોય. ઈ છે જાડા કે જાડા થઈ ગયા. તું જોતાય તો ખરા ઘરે. નો બને રંભા, એટલા બધા જાડા થોડા થઈ જાય. 10 દી પહેલા હું ત્યાં બેહવા ગઈ હતી. આ વાંદરીની નહીં માને નહીં માને. એ તમે બે સાનું મની રહ્યો ને અને મારી વાતો સાંભળો ને. હા હજી તો હું વાત કરું છું, ન્યા બે વાતો કરવા વળગી ગયું. એ બોલ હું મંગુમાને થયું. એ મંગુમા છે ને વાડિયા જાતા હતા ને, તો એને રસ્તામાં શું જોયું ખબર? મને લાગે કે ચંપા કૂતરો જોયો હોય. નહીં નહીં, કૂતરા તો આપણા ગામમાં છે જ નહીં. મને લાગે કે ખૂટ્યો હોય છે. તમે બે વાંદરિયું પાછી વાતો કરવાની ચાલુ કરી દીધી. પણ માઈક આંગળી ની જેમ હું બોલશો? ગાય ગા બોલ ને. કઈ રસ્તામાં હાલ્યા જતા હતા તો એને રસ્તામાં સસલું જઈરું. સસલું તો જઈરું તો એને જવા દીધું, એમાં કઈ વાંધો નહીં, તો જવા જ દેવાય. રસ્તામાં રસ્તો કરતા કરતા ઈ વાડીએ તો પૂગી ગયા. તમને તો ખબર છે ઢોર રાખે છે, તો ઢોરનું બાયણું ખોલ્યું ને ત્યાં તો એને જોયું કે કેને હું જોયું? એ જલ્દી કેને. હા એવું બધું હું જોયું એને? એ કાઈ નહીં, 2 દી પહેલા એમ કેતા હતા કે ગાય કેદી વિહાય, તો ગા તો વિહાઈ ગઈ એમ. અરે વાંદરીની એમ ટૂંકમાં કહી દેતી હોય તો કે ગા વિહાણી, એટલી બધી વાત ઘુમાવાય? અરે આ વાત નથી, હજી વાત ચાલુ થઈ નથી. હવે વાત ચાલુ થઈ, જો સાંભળજો નિરાંતે. હા ગાય ગા બોલ પછી મારે તૈયાર થવું છે. તે વાડીએથી છે ને ઘરે તો આવી ગયા. તો ઘરે છે ને એને એમ લાગ્યું કે લાઈને કપડા ધોઈ નાખો. તો કપડા ધોતા હતા ને તો કપડા તો ધોવાઈ ગયા. તો હવે હું છું મારી માં બોલ ને. તે એની જૂની ખુરશી એ સમજી ગયા, પેલાની હોય ને ખુરશી, એવી ખુરશી છે. તેની ઉપર બેહવા ગયા તો ખુરશીના પાયા બધે ભાંગી ગયા, ઢીંડું ભાંગી નાખ્યું. ઓ હે બહુ એટલે બહુ દુર્ઘટના થઈ હો. એ ચંપા તું બેસતા જે મારે છે ને ભાઈની ઘરે જાણું છે ને, પછી હું બેસતા સમજી ગઈ. હાલ અત્યારે હું નીકળું, મારે પછી મોડું થઈ જાય. હેલી પપલી તું બેસતા આવી કે નહીં? નહીં નહીં, હું બેહવા નથી. આજ આપણે જાવ હો. એ રંપા ક્યાં ગુડાઈ ગઈ? બહુ તૈયાર થતા વાર લાગે હો તારે. મિત્રો આ બાયુ ને હાવ આવું જોઈએ, તૈયાર થતા વાર લાગે ને પછી બાનું આવે આપણું. હું છે બેઠા બેઠા રાયડું નાખો છો? અરે કાઈ નહીં, હું તો એમ કેતો હતો હાલ ને ગાય કે પછી વાર લાગે તૈયાર થતા તારે એમ. તો વાંધો ને કે આવીને ભેગીને પડી જાઓ. કેરીના બોખ લેતા આવ્યો એમને હારચું લેતા આવ્યો. બેન ની આવવાના છે ને એટલે કેરીયું ખાહે. બેન તો કેરીયું નહીં ખાય, પણ જમાઈને છે ને ગોઠલા ખવડાવા છે. હવે સાનું મુનો રેને ડાય નો કાઈ થાતો નહીં. બેન ની આવ્યા નહીં કા, બહુ વાર લાગી. બસ બાપુજી હવે આવવા જોઈ. લે આવી ગયા મારા દીકરીને જમાઈ. ક્યાં રોકાઈ ગયા તા દીકરી? એટલી બધી કેમ વાર લાગી? અરે કાઈ નહીં બાપુજી, રસ્તામાં રવા આવ્યો ને તો ઓલો ચિંટુ કે મારે રવા પીવો, તો રવા પીવા ગયા તો વધારે ગ્લાસ એને પીવાઈ ગયા. તો અત્યારે ઝાડા થઈ ગયા. ગાય ગાડી આઈકી તો હોય છે ને રસ્તામાં જાવું જ પડ્યું. અત્યારે ચિંટુ છે ને સંડાસમાં બેઠો છે. ઠેક એવું હતું એમને? કાંઈ વાંધો નહીં. જો તમારે હાટું કેરીયું મેગવી કેમ છે બાકી? હા એ કેરી ખાવા હાટું તો આવ્યા છે. એ જય શ્રી કૃષ્ણ જીજુ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હે જીજુ તમને નથી થતું ને ચિંટુ ની જેમ? એ બધું મૂકી તો તારા જીજુને જાવું હોય છે ને સંડાસ તો જતાય છે, પણ તું ફોન નથી કરતો. બાઈ આવી તયુંનું. ના બેન એવું કઈ હોય નહીં. તો મારે નવરાઈ ન હોય ને એટલે ફોન નો આવ્યો, નકા આપણો ફોન આવી જાય. તને ખબર હે? હા બેન એને ટ્રેક્ટર લીધું ને એટલે ટ્રેક્ટર ના ફેરા મારતો, એમાં ભૂલાઈ જતો. એમાં કઈ વાંધો નહીં. ઈ તો બધું બરાબર, પણ મારા
ભાભી ક્યાં ગયા? ઈ હે ને રવાડામાં પૂરી કરે છે, જા તું ત્યાં બેહવા જા. અને જીજુ તમે આ બોક્સ છે ને રવાડામાં મૂકતા હો જાવ. એ મેં તને ના નહોતી પાડી કે કાઈ ડાયનો નો થાતો? અરે સાસુમાં ઈ તો જરીક મજાક કરતો, એમાં શું હોય. હારું બેન તું પૂરી ને એવું બનાવવા લાગે ને, હાલ હું રહ કાઢી નાખું, પછી બેય થી રહ પૂરી ખાય. લે હાલે તમારા બેન ભાઈ ને બેય ને રહ પૂરી ખાવાના છે, અમે ક્યાં જાહું? તમે જાહો ઉકેરામાં. વાંદરીની નણંદ કેતી હતી કે આવવાનું, પણ અત્યારે એને ખબર ન પડે કે વેલું હોવાય તો આપણે પૂરી ને એવું બનાવવા તો થાય. હું તો ઠામડા ધોઈ ધોઈ થાકી ગઈ. એ જય શ્રી કૃષ્ણ ભાભી, અને હું એકલા બોલતા હતા. અરે કાઈ નહીં, હું તો તારી તારીફ કરતી હતી કે તું આવી કેમ નહીં, નકર તો મને કેવું કામ કરવા લાગે. મારી નણંદ કેવી સારી છે. હાલો હાલો પૂરી ને એવું બનાવીને ઘરે ગયા પીરસી ને રહ કાઢવાનો છે ને. હાલો. હા રહે કાઢવાનો જ છે. તું અહીં ગરસવા જ આવી છો, બીજું તો હું કરવા આવી છું? અહીંયા કઈ રોકાવા આવી છું? હે ભાભી તમે કઈ બોલ્યા? ના રે બાપા, હું તો કાઈ ન બોલું. તો વાંધો નહીં, નકર ખાવાની પડી જાય. હે તમે કઈ બોલ્યા? ના રે બાબા, હું તો એમ કહું હાલો રવડામાં બધાને રહ પૂરી ને એવું દઈ દે. હાલો બધા આવી ગયા તો મારો ભાઈ ક્યાં ગયો એમ કહું. મમ્મી મામા છે ને હું સંડાસમાં નીકળું તો ઈ સંડાસમાં ઘરે ગયા. હું આવ્યો ને તે મને પૂછતો તો કે જીજુ તમને જારા દેવું નથી ને, પોતાને જ જારા થઈ ગયા.